તો રાજકોટમાં જન ઔષધિ કેન્દ્ર બંધ રહેતા હાલાકી સર્જાય છે। સિવિલમાં 5 થી પણ વધુ દિવસથી જન ઔષધિ કેન્દ્ર બંધ છે। દર્દીઓ અને અન્ય મેડિકલમાંથી દવા લેવા માટે મજબૂર બન્યા છે। ઓડિટમાં સ્ટોકમાં ગડબડીથી બંધ કરાયાની ચર્ચાઓ છે। ઓડિટ બાદ મેડિકલ સ્ટાફે આપ્યા હતા રાજીનામા, જેને લઈને આ અવ્યવસ્થા સર્જાય છે, પરંતુ તેના ભોગે હવે દર્દીઓ ભોગવી રહ્યા છે હાલાકી। રાજકોટ સિવિલનું જન ઔષધિ કેન્દ્ર બંધ છે। છેલ્લા 5 દિવસથી જન ઔષધિ કેન્દ્ર બંધ। ગરીબ દર્દીઓ માટે આશીર્વાદ સમાન જે આ જન ઔષધિ કેન્દ્ર છે સિવિલમાં આવેલું, તે છેલ્લા 5-6 દિવસથી બંધ કરી નાખવામાં આવ્યું છે, ત્યારે દર્દીઓને હાલાકી પડી રહી છે। શું કહેશો તમે? આ શેની દવા લેવા માટે આવ્યા છો? આ દર્દી માટે દવા લેવા આવ્યો છો, પણ મને સાહેબે બહારથી લખી દીધી હતી, પણ અહીંયા દવાખાનામાં મેડિકલ બંધ છે અત્યારે, એટલે મારે બીજા દવાખાનામાં ચક્કર લગાડવા પડે મેડિકલની અંદર। બારે જે દવા આવતી હોય છે અને અહીંયા દવા મળે, બંનેમાં શું ફરક પડે? અહીંયા થોડીક અમને એમ થાય છે રાહત દરે તો દર્દીને મળે ને, એના માટે અહીંયા આવીએ છીએ, પણ અહીંયા બંધ છે। અમને દવા લખી દીધી છે, પણ હવે મેડિકલમાં જ લેવાની કીધી છે, પણ મેડિકલ બંધ છે। હવે શું કરીએ? તમે કયો હવે આના માટે કરવું શું અમારે? કારણ કે હું ઊભી નથી રહી શકતી, મને દવા લખી દીધી છે, કમરને પગને તકલીફ થઈ ગઈ છે। કોને શું ખબર, કાલે બંધ હતો, દવા લખી દીધી તો ધક્કો થયો મારે પાછો। હા, બહાર દવા મળી આના કરતાં મોંઘી હોય શું હોય? હવે અહીંયા તો અમે લઈએ છીએ એટલે બહાર તો મોંઘી જ હોય છે ને, કે હવે શું ખબર હવે, એટલે પાછું અહીંયા આવવું પડ્યું। હા, બહાર મળે ન મળે તો શું કરવું? આજે જન ઔષધિ કેન્દ્ર છે તેને બંધ કરી નાખવામાં આવ્યું છે, પરંતુ આ વચ્ચે જે સામાન્ય અને મધ્યમ વર્ગીય દર્દીઓ છે તે અત્યારે ભારે હાલાકી છે તે ભોગવી રહ્યા છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ।